સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના સ્વામી દ્વારા જલારામ બાપા પર ટિપ્પણી કરવામાં આવી હતી, જેના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે। રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે, ત્યારે આ વાણી વિલાસને લઈને રાધનપુર પંથકમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે। રાધનપુરમાં રઘુવંશી સમાજના લોકો દ્વારા બસ સ્ટેન્ડથી રેલી કાઢીને રામધૂન બોલાવી મામલતદાર કચેરી ખાતે પહોંચીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। સંત જલારામ બાપાનું અપમાન કરવા બાબતે તથા તેમના વિરુદ્ધ કથામાં ખોટી બફાટ વાતો તથા ટિપ્પણીઓ કરવા બાબતે વિરોધ કરવામાં આવી રહ્યો છે। આ સાથે જ ગેરવાજબી નિવેદન કરનારા સ્વામી જ્ઞાનપ્રકાશ વીરપુર જઈને માફી માંગે તેવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આજે અમો સમગ્ર સનાતનીઓ તથા રઘુવંશી સમાજ વારાહી અને સાતલપુર તાલુકો સ્વામી જ્ઞાન પ્રકાશજી જે સ્વામિનારાયણના સંતે સુરત આમરોલીમાં પૂજ્ય જલારામ બાપા વિશે ખોટી ટિપ્પણી કરી, બિલકુલ ખોટી વાર્તા ઘડી અને તમને કહું સમગ્ર સમાજ સનાતની સમાજનું જે એમ કે અપમાન કર્યું છે અને એ અપમાનના દુઃખને કારણે અમે આજ રોજ મામલતદાર કચેરી વારી ખાતે એ વિષયનું સખત વિરોધ કરતો આવેદનપત્ર આપ્યું છે। અમે એવી માગણી કરીએ છીએ કે આ વત્સલ સ્વામી પૂજ્ય જલારામ બાપાના જગ્યાએ જઈ અને લેખિત અને એના ચરણોમાં નમન કરી અને હૃદયથી માફી માગે તો જ એને માફી મળે, આવી અમે બિલકુલ તીવ્રતાથી માગણી કરીએ છીએ। બોલો જય જલારામ બાપા, ભાઈ દેવચંદભાઈ વારાઈ ગોકલાણી।